ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અમદાવાદ તંત્ર સફાળું જાગ્યું છે। 6 મહિના પણ થયા નથી ને બ્રિજને ફરીથી બંધ કરીને વિશાલા બ્રિજનું સમારકામ હાથ ધરાશે। ગુજરાતમાં જાણે હવે એ પ્રથા સામાન્ય બની ગઈ છે કે કોઈ મોટી દુર્ઘટના બને અને લોકોના મૃત્યુ થાય અને ત્યારબાદ સરકાર એકાએક જાગશે અને સુરક્ષાને લઈને કાર્યવાહી હાથ ધરશે। આવી ઘટનાઓમાં ફરી એકવાર જોવા મળી રહી છે। વડોદરા ગંભીરા બ્રિજનો દુર્ઘટના બાદ તેમાં લોકોના મૃત્યુ થયા અને સરકાર સફાળી જાગી અને રાજ્યના તમામ બ્રિજના ચકાસણીના આદેશ આપ્યા, જે હેઠળ અનેક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યા। આવો જ એક બ્રિજ અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ છે, જેનું હવે ફરીથી સમારકામ હાથ ધરવામાં આવશે। વિશાલા ખાતેના શાસ્ત્રી બ્રિજનું આરએનબી વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજની સ્થિતિ ખરાબ હોવાનું સામે આવ્યું છે। હવે આ બ્રિજને ફરીથી બંધ કરવામાં આવશે અને રૂપિયા 6.5 કરોડના ખર્ચે સમારકામ કરવામાં આવશે। અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે 15 મહિના સુધી આ બ્રિજ બંધ રાખવામાં આવ્યો અને બ્રિજની કામગીરી કરવામાં આવી। એવી તો શું કામગીરી કરવામાં આવી કે ફરીથી બ્રિજને આજે બંધ કરવાની ફરજ પડી રહી છે? રાજકોટના ધોરાજીમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। વેગડી ગામે ડાયવર્ઝન આપ્યા વિના જ પુલ બંધ કરી દીધો છે। ધોરાજીથી જામનગર તરફ જવા માટે વેગડી ગામ નજીક ભાદર નદી પર આવેલો પુલ જર્જરિત હાલતમાં છે। આ બ્રિજ પરથી રાત દિવસ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર રહી રહીને જાગ્યું છે અને ડાયવર્ઝન આપ્યા વગર જ બ્રિજની બંને સાઈડ માટી નાખીને બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે। આ પુલ બંધ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જવાબદાર તંત્રના પગ નીચે રેલો આવતા ફરી ખુલ્લો કરવામાં આવ્યો છે। કાંઈ કામ નથી, એમ ખોટે ખોટો હાઈવે બંધ કરેલો છે। અમે નીકળ્યા ત્યાં હાઈવે ખુલ્લો હતો। આ પુલ ઉપર હજારો લોકો અવર જવર કરતા હોય। જામનગરથી જુનાગઢ, જુનાગઢથી વેરાવળ હાઈવે છે, નેશનલ પુલ છે, ડેમેજ થઈ ગયો પણ એ સમારકામ કરવાનું હોય તો આ લોકોને 5 દી અગાઉ જાહેરનામું બહાર પાડવું પડે। તંત્રના અણઘડ વહીવટથી સવાલો ઉઠી રહ્યા છે। ડાયવર્ઝન આપ્યા બાદ ભાદર નદીના પુલનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ પણ તંત્ર હજી જાગ્યું નથી। વડોદરાના છાણી સોખડાના જર્જરિત બ્રિજ પરથી રાત દિવસ મોટા વાહનો થાય છે પસાર। વડોદરાના છાણી સોખડા ધુમાડ બ્રિજની હાલત દયનીય છે। બ્રિજ પર પાણીની લાઇનમાં લીકેજ હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। બ્રિજ પર મસ્ત મોટા ખાડા અને કમરતોડ ખાડામાંથી પસાર થતા મોટા વાહનો જાણે તમે કોઈ રેસમાં બેઠા હોય તેવો અનુભવ કરાવતો આ બ્રિજ છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર આ મામલે મેદાને આવ્યા છે। સત્વરે બ્રિજની કામગીરી કરવામાં આવે તેવી કોંગ્રેસ માંગ કરી છે। કોઈ પાણીની લાઈન બ્રિજની ઉપરથી પાણીની કોઈ લાઈન લીકેજ છે, એના લીધે બ્રિજ એક બાજુનો બેસી ગયો છે। વારંવાર રજૂઆત કર્યા છતાંય બ્રિજ ઉપર કોઈ કામ થયું નથી। આપણા સાંસદશ્રીને પણ રજૂઆત કરી છે, કમિશનર સાહેબને પણ રજૂઆત કરી છે કે આના જે તે ડિપાર્ટમેન્ટના અધિકારી એમની જો રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામ કરે, પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લીધેલા નથી। રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાઓ પર રસ્તા ધોવાયા, ત્યારે છોટાઉદેપુરના કરદોલીમાં કોઝવે પાણીમાં વહી ગયો। રાજ્યભરમાં ચોમાસાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। અનેક રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે, ખાડાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે છોટાઉદેપુરના સરહદી વિસ્તારમાં હરદોલી ખાતે સુક્તા નદી પર આ કોઝવેના દ્રશ્યો છે, જેમાં ઉપરવાસમાં અને જિલ્લામાં વરસાદને લઈને સુક્તા નદી બે કાંઠે વહેતી થઈ હતી, જેને લઈને આખો કોઝવે ધોવાઈ ગયો છે। પથ્થરો દેખાવા લાગ્યા છે અને ખખડધજ બનેલા રસ્તાના કારણે ભોરદલી ખડકવાડાનો વાહન વ્યવહાર ખોરવાયો છે। આ કોઝવે એક સાથે 15 ગામને જોડે છે, જેના કારણે 15 જેટલા ગામને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। દર વર્ષે ચોમાસામાં કોઝવેમાં આવા હાલ થઈ જાય છે। તંત્રને અનેક વખત રજૂઆત કરી કંટાળેલા ભોરદલી ગામના ગ્રામજનોએ સ્વખર્ચે કોઝવેનું પૂરણ કરવાનું શરૂ કર્યું। છોટાઉદેપુર જિલ્લામાં ઘણા ગામો એવા છે કે જ્યાં રસ્તા જ નથી બન્યા અને જ્યાં રસ્તા બન્યા છે ત્યાંથી ભ્રષ્ટાચારની કાંકડીઓ ઉખડી રહી છે। વલસાડમાં કોંગ્રેસ દ્વારા ટોલ નાકા પર વિરોધ કરવામાં આવ્યો। રોડ ખાડા મુદ્દે રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે ચક્કાજામ કરવામાં આવ્યો। વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે નંબર 48 અને અન્ય જાહેર માર્ગોની ખરાબ સ્થિતિને લઈને કોંગ્રેસ ભગવાડા ટોલ નાકા પર જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના કાર્યકરોએ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે ચક્કાજામ કર્યો હતો। કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ સાથે ચકમક થઈ ગઈ હતી। ત્યારે થોડા દિવસ અગાઉ નેશનલ હાઈવે 48 પર ખાડા રાજને લઈને એક યુવકનું મોત નીપજ્યું હતું, જે બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। જે હાઈવે પર જર્જરિત જબરજસ્ત જગ્યાએ ખાડા છે,
એ ખાડાઓને સરકાર પૂરશે નહીં. લોકોને ઘણીવાર ફરવાનો મોકો મળે અને મોટરસાયકલ પર જાય તો ત્યાં આગળ એને મૃત્યુ પણ થાય છે. એવા સંજોગો ઊભા થયા છે. ને એ નાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એવો વિરોધ કરવામાં આવે છે કે ખાડા નહીં પુરાય તો ટોલ નહીં, રોડ બંધ તો ટોલ નહીં. જંબુસર દેવલા માર્ગનું 50 કરોડના ખર્ચે ગ્રીન ટેકનોલોજીથી નિર્માણ શરૂ. હયાત મટીરીયલને જ રિસાયકલ કરી ઉપયોગમાં લેવામાં આવશે. ભરૂચના માર્ગ વિકાસના ઇતિહાસમાં પ્રથમવાર ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તાનું નિર્માણ હાથ ધરાયું છે. પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના હેતુસર માર્ગ અને મકાન વિભાગે પ્રાયોગિક ધોરણે જંબુસરથી ટંકારી થઈ દેવલા ગામને જોડતા માર્ગના પુનઃનિર્માણ માટે આ તકલીફ રહિત ટેકનોલોજીનો અમલ શરૂ કર્યો. રકાર દ્વારા આ યોજના માટે ₹50 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી. આ ટેકનોલોજીમાં હયાત મટીરીયલને રિસાયકલ કરીને તૈયાર કરવામાં આવે છે, જેના પરિણામે રસ્તાની આયુષ્ય વધશે અને પાણીના કારણે પોટ હોલ્સની સમસ્યા નાબૂદ થશે. હાલ દેવલા ગામ પાસે 500 મીટર માર્ગનું મિલિંગ અને ડ્રાય રોલિંગનું કામ ચાલી રહ્યું છે અને સમગ્ર માર્ગનું નિર્માણ માર્ચ 2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગ્રીન ટેકનોલોજી માર્ગ વિકાસ ક્ષેત્રે નવી દિશા આપે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં વરસાદને લઈ રસ્તા અને ગંદકીથી લોકો પરેશાન છે, ત્યારે પાલીતાણામાં લોકોના પ્રશ્નોને લઈ વિપક્ષ મેદાને. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આ રસ્તા છે. ચોમાસાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. ખખડ જ રસ્તા અને રોડ પર પડેલા ખાડા, પાણીના ખાબોચિયા, ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ઘરે પહોંચતું ગંદુ પાણીને લઈ સ્થાનિક લોકો ત્રસ્ત છે. બીમારી ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે વિપક્ષ જનતાની વારે આવ્યું છે અને વિપક્ષ નેતા અને શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રને ચીમકી આપી છે. ઠેર ઠેર ખાડાઓ સહિત વિવિધ કામગીરી કરવા માંગ કરી છે. વિપક્ષે તંત્રને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો કામગીરી નહીં થાય તો કચેરીનો ઘેરાવ કરવાની ચમકીરી ઉચ્ચારી છે. 7 દિવસમાં અમે અલ્ટિમેટમ આપેલું છે નગરપાલિકાને. 7 દિવસમાં તમામ આ બધા ઉકેલ નહીં આવે તો અમારા દ્વારા ધરણા તથા નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે. જેમાં હું સમગ્ર ગ્રામવાસીઓને ખાસ આહવાન કરું છું કે આ ભ્રષ્ટ તંત્ર જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો ત્યાં સુધી સુધરશે નહીં. અસામાજિક તત્વોનો ભોગ બની સુરતની 19 વર્ષીય શિક્ષિકા. પાટીદાર અગ્રણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. કતારગામમાં ખાનગી ટ્યુશનમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કર્યાની હચમચાવતી ઘટના સામે આવી છે. અસામાજિક તત્વોના ત્રાસના કારણે આ શિક્ષિકાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. વિકૃત યુવક હેરાન કરી બ્લેકમેલ કરતો હોવાનો પરિવારનો આરોપ છે. ત્યારે અસામાજિક તત્વોને લઈ વિજય માંગોકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે. 6 મહિના પહેલા દીકરી એવું કીધેલું એનું એ છે કે મને છે ને છોકરો હેરાન કરે છે. પછી મેં એના પપ્પાને ફોન કરેલો, ત્યાંથી નંબર લીધો અમે સ્કૂલમાંથી. એ છોકરાના પપ્પાનો મેં એને ફોન કરેલો. એ નીકળ્યો તારી પાસે એનો નંબર કેમ તારો એની પાસે ગયો કે એની કાકાની છોકરી ત્યાં ભણવા આવે છે, કોઈ મૂકવા લેવા આવતી હોય, આવતો હોય છે. પછી એને મૂકીને અહીંયા ઠેઠ મારા ઘર સુધી આવતો હતો. નવસારીમાં જીવન દોરી સમાન જૂજ અને કેલિયા ડેમ ઓવરફ્લો થયા છે, જેને લઈને નીચાણવાળા 48 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નવસારીમાં વાસંદા, ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન 2 ડેમ ઓવરફ્લો થયા છે. સારા વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થતા આસપાસના ખેડૂતો સારો પાક લઈ શકશે. કાવેરી નદી પર આવેલ જૂજ અને ખરીરા નદી પર આવેલા કેલિયા ડેમ પણ ઓવરફ્લો થયો છે. જૂજ ડેમના હેઠાવાસમાં 25 ગામો અને કેલિયા ડેમના હેઠાવાસમાં 23 ગામોને એલર્ટ કરાયા છે. આજે જૂજ ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 167.5 છે અને તેનાથી જૂજ ડેમથી ઓવરફ્લો થવાથી 25-26 જેટલા ગામોને આપણે એલર્ટ કર્યા છે અને જૂજ ડેમમાં રિઝર્વ પાણીથી 31 જેટલા ગામોને ફાયદો થાય છે. સિંચાઈનું તથા પીવાનું પાણી મળે છે. તંત્ર દ્વારા લોકોને ડેમની આસપાસ ન જવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ બંને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. વડોદરાના શિનોરમાં જાણે શાળાઓ રામ ભરોસે છે, કારણ કે અહીં 1 થી 5 ધોરણમાં ફક્ત એક જ શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. શિનોર તાલુકામાં સર્વ શિક્ષા અભિયાનની પોલ ખુલ્લી પડી છે. અહીંની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે શિક્ષણનું સ્તર કચડી ગયું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ધોરણ 1 થી 5 સુધીની શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે, જે શિક્ષણના અધિકારનું જ સીધું ઉલ્લંઘન છે. નવાપુરાની શાળામાં 66 વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક ઉપલબ્ધ છે. આ ઉપરાંત દામનગર, નાના કરાડા, તેરસા અને વણિયાદ જેવી શાળાઓમાં પણ સમાન પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.
જ્યાં શિક્ષકોના મહેકમ 3 હોવા છતાં છેલ્લા 2023થી માત્ર એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. અમે પહેલાં 2 શિક્ષકો હતા અને 2 ઓગસ્ટ 2023થી એક શિક્ષક જિલ્લાફેર બદલી થઈ ગયા અને ત્યારબાદ ફરી ભરતી થઈ નથી. એટલે શાળામાં 3નું મહેકમ હોવા છતાં ફક્ત એક જ શિક્ષક છે. રાજ્યમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મોટી વાત કરવામાં આવે છે, પરંતુ આવી પરિસ્થિતિમાં બાળકોને કેવી રીતે ઉચ્ચ શિક્ષણ મળશે તે મોટો સવાલ છે. અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે પર વાહન ચાલકોને ટોલ ભરવામાંથી મુક્તિ મળી છે. રસ્તાના રિપેરિંગને લઈને ટોલમાં હાલ રાહત આપવામાં આવી છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એક વિશેષ જાહેરાત કરવામાં આવી છે. અમૃતસર જામનગર એક્સપ્રેસવેના 28 કિલોમીટરના સ્ટ્રેચ પર આજથી ટોલ વસૂલાત સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયથી વાહન ચાલકોને રાહત મળશે. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ એવા અમૃતસર જામનગર એક્સપ્રેસવે પર સાંચોર સાંતલપુર સેક્શનના પેકેજ 4માં અત્યારે રિપેરિંગની મહત્વપૂર્ણ કામગીરી ચાલુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી 125 કિલોમીટરનો માર્ગ એક મહત્વપૂર્ણ ઇકોનોમિકલ કોરિડોર છે. ભારતમાલા પ્રોજેક્ટનો ઉદ્દેશ દેશના ઉત્તર ક્ષેત્રના રાજ્યોને પૂર્વ ક્ષેત્રના વિસ્તારો અને કનેક્ટિવિટી વધારવાનો છે. અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે દેશના 4 રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતને જોડી રહ્યો છે. ચારેય રાજ્યોની ઇકોનોમિકલ સ્થિતિને ઉપર લાવવા માટે આ હાઈવેની રચના કરવામાં આવી રહી છે.